તો જય માતાજી, જય દ્વારકાધીશ। તો આપણે વિડીયોમાં આવી ગયા છીએ પાછા મનીષાબેન રીવડિયાના। ડાકતા તો જોઈ વંદે ભારત ટ્રેન જો આવી ગઈ છે અને મનીષા જો જોવે છે। ફાઇનલી મિત્રો જો પીજીભાઈ તેડવા આવી ગયા છે। હાલો મિત્રો, જય માતાજી। કેમ છો? મજામાં જશો ને? તો હું પણ મજામાં છું। સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ ભાવનગર, કોની ન્યા? પીજી પરમારની ન્યા, મારા ભાઈના ઘરે। તો જગદીશ, આપણે શેમાં જવાનું છે? તો અમે જો નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે અમારે જવાનું છે ટ્રેનમાં। તો 6 વાગ્યાની ટ્રેન છે અને અમારે જવાનું છે પીજી પરમારના ઘરે। તો તમે બધા અમારો વિડીયો જોઈજો, એટલે આગળ અમે તમને બતાવીશું જાવી છીએ। જો અમાર મીત આમરે મીત જો પણ તૈયાર થઈ ગયો સરસ નો। જો ઈ મામાના ઘરે જાય। ક્યાં જાવું છે? ક્યાં જવું છે કહી દે તો। ઉતરે છે નીચે। તો હારું, અમે સ્ટેશને જઈ અને પાછું કા સ્ટેશને જઈને તમને બતાવી અમારું રેલવે સ્ટેશન ને ટ્રેન આવે એ બધી ત્યાં જઈને। તો બન્યા રહેજો અમારા વિડીયોમાં। તો અમે બધા છે ને સ્ટેશને હાયલા જ આવી છીએ। અડધા લગન ગાડી મૂકવા આવ્યા ને હવે અમે હાયલા જ આવી। જો આ મારા ભાઈ છે, આમ હાયલા આવે મારા ભાભી છે અને આમ હાયલા જાય જગદીશ। અને જો મીતુય ધોડો જાય છે। જો હવે સ્ટેશન આવી જ ગયું છે કા જગદીશ? જો આ સ્ટેશન અમારા ગામનું સ્ટેશન હું કુકાવાનું। જો મનીષા અહીંયા બેઠી સ્ટેશને કા જગદીશ? સ્ટેશને પૂગી ગયા છે ને અમે જો અમારા પપ્પા મૂકવા આવ્યા છે ને મિત ત્યાં છે। આડી ઓલી ટ્રેન આવશે મનીષા, વંદે ભારત। વંદે ભારત ટ્રેન આવવાની છે। જો વિડીયો ઉતારજો જગદીશ। વિડીયો હોતે ને બતાવીશું બધાને, વંદે ભારત ટ્રેન આવશે। અમારા ગામમાંથી નહીં નીકળે છે કા? હા, ઊભી નથી રહેવાની, આવશે। વિડીયો તો ઉતારશે કા? હા, ધ્યાન રાખતા તો જોઈ વંદે ભારત ટ્રેન જો આવી ગઈ છે અને મનીષા જો જોવે છે। વંદે ભારત ટ્રેન આવી ગઈ જો। જો વહી ગઈ, જો ઘાય ઘાય આવીને ઘાય ઘાય વહી ગઈ। જો આ બધા જોવે છે, બધા જોવે છે। ઘાય ઘાય આવીને ઘાય ઘાય વહી ગઈ। જો હાલો ચણા ખાવા। અમારા ઘરવાળા જો કેમ કરે, ખાય ખાય તો મીઠું ખાઈ ગયું। ચાલુ ટ્રેનમાં ચણા ચોર ખાવાની મોજ। ફાઇનલી મિત્રો જો પીજીભાઈ તેડવા આવી ગયા છે એક આગળ એની ગાડી લઈ। વેલકમ વેલકમ એમ। જય માતાજી ભાઈ। જય માતાજી, જય માતાજી। કોંગ્રેચ્યુલેશન નો પીજીભાઈ આવી ગયા છે તેડવા। હાલો હવે અમે અંદર બેસી જઈએ। તો જય માતાજી, જય દ્વારકાધીશ। તો આપણે વિડીયોમાં આવી ગયા છીએ પાછા મનીષાબેન રીવડિયાના। આવી ગયા છે ભાવનગર આંટો મારવા ને ટ્રેન માંથી જો આ લઈ આવ્યા છે। હજી પહોંચ્યા જમવાનું બાકી છે। હા, જમવાનું તૈયાર થઈ ગયું છે, બધું જમવાનું નીકળે છે। જમીન પછી જવાનું છે ભાવનગર પાછું। પછી પાછા ઈ લોકો પાછું અહીંયા આંટો મારવા આવવાનું હતું મારા હાહુ ને જોવા બધાને। તો પાછી અમારે ધક્કો થાય એટલે અમે આવ્યા હતા ને એટલે ડાયરેક્ટ ઈ લોકોને અહીંયા ઉતાર દીધા। ટિકિટ લીધી હતી ભાવનગર, ઉતાર દીધા શિહોર અને અહીંથી જમીન પછી પાછા લઈ જઈશું ભાવનગર। તો ત્યાં સુધી બ્લોગમાં બના રહેજો, ત્યાં સુધી આ લોકો જમી લે। જમી લેવું ને? પાણી જાજુ નથી પીધું? ના ના એ નીચે કીધું થોડું। ઈ મેં એને કીધું પાણી ઓછું પીજે, પાછું મૂકી દીધું। ઈ કે આ કા ઓછું સારું, હાલો તો બધા જમી લઈએ। તો છે ને પીજીભાઈ ને બધા જમીન જો બધા બેઠા છે, રીના ભાભી ને મારા ભાઈ ને। જમી લીધું રીના ભાભી? તો એની મમ્મી ને મેં તો કહ્યું ને જમી લીધું, આ તરત જ મી તો જો સોડા લે। આ જોવે જો હું કઈ વધારે બોલું નહીં। મન નો બહુ તો હાલો મિત્રો, ફાઇનલી અમે હવે પીજીભાઈ ની ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે સાંજના રાતના 12। જમીન આવ્યા, બહુ મોડું થઈ ગયું હતું એટલે પછી કઈ ના, અમારે જમવાનું હતું સિંહોર પીજીભાઈ ના ઘરે, કેમ કે એના મમ્મી ને પપ્પા નો આગ્રહ ઘણો હતો કે તમે અહીંયા આવજો
એટલે અમે ડાયરેક્ટ ત્યાં ઉતરી ગયા હતા સિંહોર, અને પછી ત્યાંથી જમીન પછી અહીંયા ભાવનગર વી આવ્યા. અને હવે મનીષાને આવે છે બહુ નીંદર, બહુ નીંદર 12 વાગી ગયા સાજરદી 12 વાગી ગયા છે. એટલે એ કદી 12 વાગ્યા સુધી જાગે નહીં, ને આજ પહેલી વાર 12 વાગ્યા સુધી જાગી છે. અને હવે એને આવે નીંદર, એટલે કે હવે મારે સુઈ જવું છે. એટલે એને જો કપડા પહેરી લીધા, કપડા બદલાઈ લીધા, નીંદર આવે હા એટલે કહું નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, તો સુઈ જવું છે. હા તો આ બધાને કહેજો કે હવે અમારો બ્લોગ જો બધાને હા, ખૂબ ખૂબ આભાર અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. કાજલ હા, જો અમારો બ્લોગ તમે જોયો હવે અમારો બ્લોગ બનાવવાનો જ છે. હા, તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળ્યા કાલ નવા બ્લોગમાં. બાય કાલ બાય, અમે ટાટા ને એક ગુડ મિનિટ નાઇટ. એક મિનિટ કાલ અમે ક્યાં જવાના છે ને એ તમને આગલા બ્લોગમાં ખબર પડી જાય. એનો બ્લોગ પણ અલગ આવશે. એટલે આજથી આપણે બ્લોગને અત્યારે એન્ડ આપી દઈએ. જય માતાજી.